નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજના આંગણવાડી સમાચારમાં આજે આપણે વાત કરીએ તો ગત રોજ જે બજેટ વિધાનસભામાં રજૂ થયું એપ્રિલ મહિનામાં, તો તેમાં પણ મિત્રો સરકારી કર્મચારીઓ માટે અને આંગણવાડી કર્મચારીઓ માટે કોઈ પણ જાતની જાહેરાત કરવામાં નથી આવી। હવે જે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે કે જે રાજ્ય સરકારના ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે, તેઓ હવે નારાજ થઈ ગયા છે અને તેઓ એક્શન મોડમાં આવી ગયા છે। ટૂંક જ સમયમાં મિત્રો રાજ્યભરમાં વિવિધ દેખાવો કરીને આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો જે છે તે મિત્રો સરકાર સામે પોતાનું વિરોધ પ્રદર્શન નોંધાવશે। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો એટલે કે આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગણી એવી છે કે જે પગાર વધારો એટલે કે માનદ વેતનમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે તો ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં 60% માનદ વેતન કેન્દ્ર સરકાર દ્વારા અને 40% માનદ વેતન રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। રાજ્ય સરકારોએ પોતાનો હિસ્સો 100%થી વધારે દરેક રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 7 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો। છેલ્લે 2018માં વધારો કરવામાં આવ્યો હતો। 7 વર્ષ કરતાં વધારે સમયગાળા વીત્યા છતાં પણ કોઈ પણ જાતનો એટલે કે ₹1 પણ વધારો કર્મચારીઓના પગારમાં નથી કરવામાં આવ્યો। હવે મિત્રો સમગ્ર જે દેશભરના જે આંગણવાડી કાર્યકર બહેનો છે એટલે કે રાષ્ટ્રીય આંગણવાડી કાર્યકર મહાપરિવારની બેઠક ગત રોજ આ રાજ્યના જિલ્લામાં યોજાઈ હતી અને આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। તો મિત્રો વિગતવાર જાણીએ કે સરકારથી નારાજ આ આંગણવાડી કાર્યકર મહાપરિવાર તેમણે લઈને બેઠકમાં શું વાત થઈ અને કયા કયા બાબતને લઈને મહત્વના પગલાં ભર્યા, તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, આવા જ નવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને નવા સમાચાર મળતા રહે। આ રાજ્યમાં રાષ્ટ્રીય આંગણવાડી કાર્યકર મહાપરિવારની બેઠક યોજાઈ હતી। સોમવારે પોતાના પ્રતિનિધિ સિકંદરાબાદમાં એક ખાનગી મકાનમાં મિત્રો આંગણવાડી કર્મચારીઓની એક બેઠક યોજાઈ હતી અને સોમવારે આ રાષ્ટ્રીય આંગણવાડી સેવિકા મહાપરિવાર વતી ટૂંકા ગાળાની સૂચના પર સત્યનિર્ધારિત પર અધ્યક્ષતામાં સિકંદરાબાદના એક ખાનગી મકાનમાં કાસેડા કોમ્પ્લેક્સ હોલમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ મિટિંગમાં દર્જનબંધ કાર્યક્રમોએ ભાગ લીધો હતો, જેમાં મીના કુમારી, જ્યોતિ પંપી, સંકોતલા કુમારી, રીણા કુમારી, મંજૂરી કુમારી, કંચન કુમારી સહિત અનેક સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને આ સાથે જ ઘણા વાલીઓ છે કે જે પપ્પુ કુમાર, રવિન્દ્ર કુમાર, નરેન્દ્રસિંહ, પ્રવીણ કુમાર, પ્રકાશ કુમાર સાણિયા પણ હાજર હતા અને બેઠકમાં સ્થાનિક કચેરી દ્વારા કામદારોને થતી હેરાનગતિ અંગે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે કામદારો છે તેને ખૂબ જ ગુસ્સો આવે છે અને એક કામદાર પતિને કાયમી ધોરણે ઓફિસ બ્રોકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે, જે ઘણીવાર અધિકારીના નામે કામદારોને ધમકાવીને તેમના પૈસાનો દુરુપયોગ કરે છે। ઉચ્ચ અધિકારીના આદેશનો ઉલ્લેખ કરીને પોષક સામગ્રી એટલે કે ચોખા ઉપાડવાનો કાપ મૂકવામાં આવે છે, જે પછી ઓફિસ સ્ટાફમાં વહેંચવામાં આવે છે। પ્રોજેક્ટ ઓફિસ ઘણીવાર 2 જગ્યાનો હવાલો સંભાળવાના બહાને ઓફિસના બહાર ઓફિસમાં ઉપલબ્ધ થતા નથી અને ભ્રષ્ટ કર્મચારીઓ આનો સીધો જ ફાયદો ઉઠાવી રહ્યા છે। તો આ બધી બાબતોથી કાર્યકરો ગુસ્સે ભરાયા હતા અને નર્સરી ઉત્પીડન સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને ફરિયાદો પણ કરી છે। આ માટે 13 એપ્રિલના રોજ રાજ્યભરમાં મિત્રો છે તે નિર્ણાયક લેવામાં આવે છે અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરી પરિવારો દ્વારા એક મહત્વની બેઠક યોજાઈ હતી અને આગામી 13 એપ્રિલમાં ઉત્તર પ્રદેશ આંગણવાડી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને આ વાચા આપવા માટે મિત્રો જે છે તે બેઠક યોજાશે। આવી જ રીતે સમગ્ર રાજ્યભરના લાખો આંગણવાડી આ બેઠકમાં ભાગ લેશે। આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।